સોશિયલ મીડિયામાં પીએમ મોદી વિરુદ્ધ ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકનાર વડોદરા જિલ્લા પંચાયત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની પાદરા પોલીસે ધરપકડ કરી છે। સોશિયલ મીડિયામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી તેને વાયરલ કરવાના ગુનામાં વડોદરા જિલ્લા પંચાયત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની પાદરા પોલીસે ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઘનશ્યામ પટેલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક પોસ્ટ જે ઉશ્કેરણીજનક થાય તે રીતે સોશિયલ મીડિયામાં રિલીઝ કરી હતી અને ત્યારબાદ આ મામલે વડોદરા જિલ્લા પંચાયત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, જ્યાં પાદરા પોલીસે ગણતરીની મિનિટોમાં જ ઘનશ્યામ પટેલને પકડી કાર્યવાહી કરી છે, જેમાં ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ખોટી પોસ્ટ કરવાના ગુનામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।